કારણ હજુ તમે લોકો કોઈ બતાવી નથી શકતા. સાચું કારણ એ છે કે મા બાપ એ વૃદ્ધ થઈ ગયેલા હોય, ઉંમર થઈ ગયેલી હોય, બરાબર છે, એટલે અનુભવનો નિચોડ હોય અને ભક્તિભાવને એના વડે એમને સારી ઉર્જા પ્રાપ્ત કરેલી હોય. એમની પાસે ઉર્જા કેવી હોય? સાત્વિક હોય, શુદ્ધ હોય, પવિત્ર હોય. અને એવું કહેવાય છે કે મા બાપના અંગૂઠામાંથી એ ઉર્જાનું વહન થતું હોય છે. સવારના પરમાં જ્યારે પ્રકૃતિ અને આપણા મા બાપ બે નું જે ઉર્જાનું સંવહન છે એ એક સરખું રહે છે. પ્રકૃતિની ઉર્જા 3 વાગ્યા પછી ચાલુ થાય. એટલે પરાપૂર્વમાં કહેવામાં આવ્યું છે કે વહેલા ઉઠો. કહેવામાં આવ્યું છે ને, કેમ વહેલા ઉઠીને બહાર ફરવા જવાનું? કેમ કે જ્યારે 5 તત્વોની ઉર્જા એ વાતાવરણમાં ફેલાતી હોય છે, એવી જ રીતે મા બાપના ચરણોમાં આ 5 તત્વોની ઉર્જા સમાય છે. અને જ્યારે આપણે પગે લાગીએ છીએ ને, ત્યારે આપણામાં રહેલી અશુદ્ધિઓ એમના પગમાં અર્પણ કરીએ છીએ અને એમનામાં રહેલી આ પવિત્ર ઉર્જાને આપણે ગ્રહણ કરીએ છીએ આપણા આંગળા વડે. વખતે ના રોકી હોત તો મેં આ ગુનામાં ના હોત. ત્યારે મને રોકવાનું હતું, પણ તે સમયે તું મને ના રોકી. કેમ? મેં શું કર્યું હતું કે તું મને ના રોકે? કશું તો બોલ. હવે કેમ ચૂપ છે? કશું તો કેવું જોઈએ ને. કશું ને બોલી નવી વાત સમજીને આવું કર્યું. મેં તો કશું, બસ ખાલી મેં તને રોકીને એટલા માટે. મારો વાંક શું હતો? મેં તો કશું કર્યું નથી અને તું મને શું કામ મારીશ? તને શું થાય છે? શું હતી? ચાલો આજા. અરે વાહ, તમારી પાસે ઘણું વિજ્ઞાન શીખવાય. શું ઘણું વિજ્ઞાન નથી કરી શકતો? કેમ? મારામાં શું નથી? સારું, ચાલો સર.